વડોદરા સુરત નેશનલ હાઈવે હવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યો છે। 15 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જામવા બ્રિજ પાસેના ખાડા અને રોડ સાંકડો હોવાના કારણે અહીં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે। આજે આ સમસ્યાએ ભયાનક સ્વરૂપ ધારણ કરતા હાઈવે પર 10 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ખાસ કરીને ભારે વાહનોની અવરજવર વધુ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આજના ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા હતા। ગરમી અને બફારામાં લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં વિલંબ થયો હતો। ટ્રાફિક જામના ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં વાહનોની લાંબી કતારો સ્પષ્ટપણે જોવા મળી રહી છે। નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ખૂબ જ વધારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે। જ્યારથી ચોમાસું શરૂ થયું છે ત્યારથી વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે અને જે કલેક્ટરશ્રી સાથેની જે જિલ્લા સંકલન હોય છે એમાં પણ નેશનલ હાઈવેના અધિકારીઓને બોલાવી અને આ બાબતે તાકીદની સૂચના પણ આપવામાં આવે છે। કચ્છના ભચાઉમાં કરોડોના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં 800 કરોડના ડ્રગ્સને ફૂંકી માર્યો। કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। રાજ્યકક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે। 28 NDPSના કેસમાં જપ્ત કરેલા ડ્રગ્સની સાથે 8,986 લીટર માદક પદાર્થનો પણ નાશ કરાયો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હાથે ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં નાખીને તેનો નાશ કર્યો હતો। खास करके आज कच्छ डिस्ट्रिक्ट के 28 केसों में पकड़े गए ड्रग्स एवं मोरबी डिस्ट्रिक्ट के कुछ केसेस को ज्वाइन करते हैं तो 400 किलो से ज्यादा ड्रग्स एवं 891 लीटर मादक पदार्थ, उसी के साथ 950 करोड़ रुपए का ड्रग्स आज ये भट्टी में खाक कर આધારિત નાણાં પંચ હસ્તકના કર્મચારીઓ ગાંધીનગર પહોંચ્યા। પગાર વધારવામાં આવે તેવી માંગ સીએમ ભૂપેન્દ્ર પટેલને કરી હતી। કરાર આધારિત નાણાં પંચના કર્મચારીઓ આજે પગાર વધારવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પગાર વધારો, જોબ ચાર્ટ નક્કી કરવા અને નિયમિત પગારની માંગ કરી હતી। રોષે ભરાયેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે સક્ષમ કામ ધરાવતા અન્ય કર્મચારીઓનો પગાર અમારા કરતાં વધારે છે, અમને પગાર પણ 3 મહિને મળે છે। આ કર્મચારીઓ જિલ્લા કક્ષાએ પણ પગાર વધારવા માટે માંગ કરી છે। ભરતી 2017થી થયેલ છે, ત્યારે જે અમારો પગાર 20,000 હતો, હાલમાં બી અત્યારે અમારે 8 વર્ષથી અમે કામ કરીએ છીએ, તોય પણ અમારો પગારમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં આવેલ નથી અને અમે બધા જિલ્લા દ્વારા અત્રે વારંવાર મૌખિકે રજૂઆત કરેલી છે, લેખિતે રજૂઆત કરેલી છે, બહુ બધા ધક્કા ખાયેલા છે। પંચાયત વિભાગમાં તે અન્ય નવી જે કાંઈ યોજનામાં અમારી સમકક્ષ જે પોસ્ટ છે, સમકક્ષ એજ્યુકેશન માગેલું છે, એ લોકોને નવી ભરતીને અમારા કરતાં બમણા કરતાં પણ વધારે। રાજકોટમાં બિસ્માર રસ્તાઓને લઈને ભાવનગર હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યું। સુવિધાઓ ન મળતા મહિલાઓ રસ્તે ઉતરી આવી। રાજકોટના ભાવનગર રોડ ઉપર 2600થી વધુની વસ્તી ધરાવતા મહિકા ગામમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક મહિલાઓ અને લોકો ઢોલ વગાડીને ગામમાં ફર્યા હતા અને રાજકોટ ભાવનગર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો। છેલ્લા 10 વર્ષથી આ ગામના લોકો ખરાબ રસ્તાનો સામનો કરી રહ્યા છે। 20 જેટલી સોસાયટીઓમાં 2 થી 3 ફૂટ જેટલા ઊંડા ખાડા અને ગાર કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આજે થયેલ ચક્કાજામ દરમિયાન લોકોએ પોતાનો ઉગ્ર રોષ રૂડા સામે વ્યક્ત કર્યો હતો અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। જોકે આ દરમિયાન હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો, તેથી અડધો કલાક સુધી આ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા। ચક્કાજામની ઘટનાની જાણ પોલીસે થતાં જ પોલીસ તાત્કાલિક ધોરણે દોડી આવી અને લોકોને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો। ચોમાસામાં કૃમિ અને ઇતરડીની સમસ્યાને કારણે સિંહોના મૃત્યુદરમાં વધારો થાય છે, જેથી વન વિભાગે ડી-વોર્મિંગની પ્રક્રિયા હાથ ધરી છે। ચોમાસુ ગીરના જંગલ અને ત્યાંના વસતા વન્યજીવીઓ ખાસ કરીને સિંહો માટે પડકારરૂપ સાબિત થાય છે। વરસાદી મોસમ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી પરજીવી જીવાતો જેમ કે ઇતરડી અને આંતરડાના કૃમિઓનો ઉપદ્રવ વધી જાય છે। આ પરજીવી જીવાતો સિંહના ત્વચા અને આંતરિક તંત્રને અસર કરે છે।
જેના કારણે તેમના આરોગ્ય પર ખરાબ અસર થાય છે. ગંભીર સ્થિતિમાં સિંહની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને યોગ્ય સમય પર સારવાર ન મળે તો તેમના જીવન માટે ખતરો પણ ઊભો થઈ શકે છે. વિશેષ કરીને સિંહ બાળમાં આ સમસ્યા વધુ તીવ્ર બની શકે છે. ત્યારે સિંહોને કૃમિથી બચાવવા માટે ડીવોર્મિંગ કરવામાં આવી રહ્યું છે. સિંહોની હલનચલન અને શારીરિક ચેષ્ટાઓમાં થોડો ઘણો પણ ફેરફાર દેખાય તો ડોક્ટરને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવે છે. અમદાવાદમાં ઓનલાઈન ગેમિંગમાં લાખો રૂપિયા હાર્યા પ્રિન્સિપાલ તો પોતાની જ કોલેજમાંથી કરી લાખો રૂપિયાની ચોરી. ગુજરાતમાં અવારનવાર ભ્રષ્ટાચાર, ચોરી, લૂંટ, કૌભાંડની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદમાંથી જ રક્ષક ભક્ષક બને તેવી ઘટના સામે આવી છે. અમદાવાદમાં નર્સિંગ કોલેજના વાઇસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઇસ પ્રિન્સિપાલ રુચિરાય ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા અને પોતાની જ કોલેજમાં 8 લાખ રૂપિયાની ચોરી કરી હતી. શુભમ નર્સિંગ કોલેજમાં ચોરી બાદ સીસીટીવી ચેક કરતા સમયે ભાંડો ફૂટ્યો હતો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં મેઘાણીનગર પોલીસે આરોપી વાઇસ પ્રિન્સિપાલની કરી અટકાયતને વધુ કાર્યવાહી હાથ ધરી. રાજ ઠાકરેના નિવેદનને લઈને ચારે બાજુથી વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રહાર કર્યો. તે સાથે પાટીલના દીકરીના આપઘાતને લઈ ચિંતા વ્યક્ત કરી. સુરતમાં દિલીપ સંઘાણીએ રાજ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે વિવાદ વિખવાદ રાષ્ટ્રની એકતા તોડે છે અને જાહેર જીવનમાં આવું કરનાર ધિક્કારને પાત્ર સરદાર પટેલ હતા એટલે દેશનું અસ્તિત્વ છે. સાથે સુરતમાં પાટીલના દીકરી આપઘાતને લઈ દિલીપ સંઘાણીએ ચિંતા વ્યક્ત કરી છે. કહ્યું કે કોઈ પણ સમાજની દીકરી આપઘાત ન કરે અને દીકરી આપઘાત ન કરે તેની માટે જવાબદારી સમાજની છે. દીકરી ખુલ્લા મને સમાજ સરકાર પાસે મદદ માંગી શકે છે. મને લાગે છે કે ટૂંક સમયમાં જે રીતે સંકેતો મળી રહ્યા છે એ ભારતીય જનતા પાર્ટી આ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ આપશે એમાં કોઈ શંકાઓ નથી, વહીવટી કે પોલિટિકલ. તો આ સાથે ગુજરાત ભાજપને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. વહીવટી અન્ય કારણોસર મોડું થયા હોવાની સંઘાણીએ વાત કરી. શ્રાવણ માસ દરમિયાન ગેલા સોમનાથ મંદિરમાં વીવીઆઈપી ભોજનની વ્યવસ્થાનો શિક્ષકોનો પરિપત્ર રદ કરવામાં આવ્યો. શિક્ષકોની ઈચ્છા હોય તો સ્વેચ્છાએ તેઓ સેવા આપી શકે છે. રાજકોટના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ગેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે 2025માં ગેલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું હતું. જસદણ પ્રાંત અધિકારીએ શિક્ષકોને ગેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો હતો. હુકમ મુજબ આજુબાજુની 10થી વધુ શાળાના 48 પ્રાથમિક શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપવામાં આવી હતી. તાલુકા શિક્ષણાધિકારીને પણ આની વ્યવસ્થા સુપરવિઝનની સોંપવામાં આવી હતી. ત્યારે હવે ભારે વિવાદ થતાં આ હુકમ આખરે રદ કરાયો છે. અમારા ત્યાંના કલેક્ટર એસડીએમથી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને એ અમારા ધ્યાને આવ્યું છે, એને રદ કરવા મેં અહીંથી આદેશ કર્યો છે કે જેને સ્વેચ્છાએ જે સેવા બજાવવી હોય, ભક્તોની ત્યાં જવું હોય એ જઈ શકે છે. શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી એ સેવા કરી શકે છે, ત્યાં જઈ શકે છે. અને શ્રાવણ માસ 1 મહિના સુધી ચાલવાનો છે, એટલે વચ્ચે રજાના દિવસો પણ આવવાના છે, એટલે સ્વૈચ્છિક બધા ત્યાં સેવા બજાવે. અને જેને જે સનાતન હિન્દુ સંસ્કૃતિનું આ આસ્થાનું કેન્દ્ર છે એમાં બધા જ લોકો જઈ શકે છે. અને મારી તમામને આ શ્રાવણની જે પવિત્ર આજે ની શરૂઆત થઈ રહી છે, શ્રાવણ મહિનો જે જવાનો છે, સનાતન હિન્દુ સંસ્કૃતિ તમામ લોકો ભક્તિમય બનવાના છે, શિવમય બનવાના છે. તમામની મારી શુભેચ્છા છે. તાજેતરમાં જ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનેલા તુષાર ચૌધરીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પ્રદેશ પ્રમુખની વરણીને લઈને પ્રહારો કર્યા છે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી બાબતે ભાજપ પર પ્રહાર કર્યા છે. કહ્યું કે કોંગ્રેસમાંથી ધારાસભ્યોને મંત્રી બનાવવાની લાલચ આપી લઈ ગયા છે. ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયના છોકરા લોટ લઈ જાય તેવી સ્થિતિ થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે, જે વિસ્ફોટ તરીકે બહાર આવે તેવી બીક લાગી રહી છે, જેના કારણે જ પ્રદેશ પ્રમુખની વરણી નથી કરી રહ્યા. 160 કરતાં વધારે ધારાસભ્ય થઈ ગયા અને અમારામાંથી જે લોકોને લઈને ગયેલા એ બધાને વચન આપીને લઈ ગયા છે કે તમને બી મંત્રી બનાવીશું. હવે ઘરના છોકરા જ ઘંટી ચાટતા અને ઉપાધ્યાયને આંટો આપવાની વાત આવે એવી પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થઈ રહી છે. એટલે ગમે તે રીતે ટાળી રહ્યા છે, કારણ કે
માની લો કે કોંગ્રેસમાંથી ગયેલાઓને એ લોકો સમાવેશ કરે તો ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે, ભૂતકાળમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, પણ હાલ અત્યારે એક હાંસિયામાં ધકેલાઈ ગયા છે, તો એ લોકોમાં પણ નારાજગી ઊભી થાય. વડોદરામાં MGVCL કચેરી બહાર વિદ્યુત સહાયકની ભરતી માટે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય નેતાઓએ ઉમેદવારોને સમર્થન આપ્યું. વડોદરાના અલકાપુરી MGVCL ઓફિસ બહાર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું. 2022માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા ઉમેદવારોની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જો કે 2025માં 3000 ઉમેદવારોએ વિદ્યુત સહાયકની પરીક્ષા આપી હતી. તેમાંથી 600 ઉમેદવારો પાસ થયા હતા. હજુ સુધી પાસ થયેલા ઉમેદવારોની ભરતી ન થતાં વિરોધ નોંધાવવામાં આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના નેતાઓએ પણ ઉમેદવારોને સમર્થન આપ્યું. ગુજરાત પાવર પ્લાન્ટની અંદર રજીસ્ટ્રેશન જૂન 2022માં કરાવ્યું, જેની આજ દિન સુધી પરીક્ષા લેવામાં નથી આવી. એટલે અમે આગળ વાત કરી હતી અમિતભાઈ ચાવડાને કે MGVCLની સાથે સાથે અમે પણ આજે આંદોલનમાં જોડાયા છીએ અને એમની સાથે સાથે અમને પણ ન્યાય મળે. આ વિરોધ પ્રદર્શનમાં દાહોદ, મહીસાગર, પંચમહાલ સહિતના અનેક જિલ્લાઓમાંથી પાસ થયેલા ઉમેદવારો મોટી સંખ્યામાં જોડાયા. અમદાવાદના